ખજૂરભાઈ આ પોઝિશન પર છે તો તમારા બધાના પ્રેમના લીધે છે. તમે હંમેશા મને દિલથી પ્રેમ આપ્યો છે એટલે અંદરથી એવું કહેવાનું મન થાય કે યાર આ પબ્લિકે યાર કેટલો પ્રેમ આપ્યો છે મને. એટલે આજે તમારા બધાની તાકાત છે કે આજે ખજૂરભાઈ ઊભા છે એટલે લવ યુ સો મચ. ખજૂરભાઈનો શુદ્ધ સિંગ તેલ ખબર છે ને પાછું 5 લીટર અને 15 કેજી મળે છે. એટલે આમ જો તમામ લોકોને કહું કે તમારા ઘરના રસોડાની અંદર આજ વાપરજો, કારણ કે બધાને એસિડિટીના પ્રોબ્લેમ થાય છે કે નહીં ખાતા ખાતા રાતે, પણ શુદ્ધ સિંગ તેલ વાપરશો તો એસિડિટીનો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી. સો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. અને ગાઈસ, ઘણા દિવસ પછી હું વિડીયો અપલોડ કરી રહ્યો છું. અને ગાઈસ, આજે ફાઇનલી અમારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં આવી રહ્યા છે નીતિન જાની, એટલે કે ગાઈસ આપણા ખજૂરભાઈ આવી રહ્યા છે. અને ખજૂરભાઈનો તો હું બહુ જ મોટો ફેન છું, બહુ જ મોટો ચાહક છું. સો ગાઈસ, ફાઇનલી હું અત્યારે આવી ગયો છું નિકોલમાં. અને આજે અમારા નિકોલમાં ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યો છે પ્રાચીન હોલિસ્ટિક કેરનું. અને આજે આવી રહ્યા છે આપણા ખજૂરભાઈ અને ગુજરાતી મૂવીના એક્ટર એટલે કે મલ્હાર ઠાકર બી આવવાના છે. તો ખૂબ જ મજા આવવાની છે. અને ગાઈસ, તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ ખજૂરભાઈને મળવા માટે. સો લેટ્સ સી ધ વ્લોગ. ચોરોથી સાવધાનો, પોતપોતાના પાકીટ જોઈ લો, પછી મારી પાસે આવતા નહીં. કારણ કે જે જગ્યા પર જાવ એક ટોળકી છે જે અમારી પાછળ આવે છે ને કોકના 5 મોબાઈલ, કોકના 10 પાકીટ ચોરાઈ જાય છે. એટલે તમામ લોકોને કહું કે પહેલા પોતાના પાકીટનું મોબાઈલનું ધ્યાન રાખો. અમારા વિડીયો ભાઈ કોણ અમારા વિડીયો જોવે છે? હાથ ઉપર કરે. વાહ ભાઈ, આઈ લવ યુ યાર. એમ ક્યારેક અંદરથી એવું ફીલ થાય કે ભાઈ અમદાવાદી બની જાઓ, આવી જાઓ રેવા અહીંયા. લાલાભાઈ, બધાની ઈચ્છા ભાવ છે હો બધાનો. આવો દેવાજભાઈ, તમે આવો ઉપર. દેવાજભાઈ માટે જોરદાર તાળી દીધા ભાઈ. સાહિત્યકાર જબરજસ્ત, ગુજરાત અને દેશ વિદેશમાં નામ. આવો અમારા ભાઈ દેવાજભાઈ ખવાડ. અને સાથે આવશે અમારા લાલાભાઈ. હવે એને માઇક આપે 2 શબ્દ એ પણ બોલે કે ભાઈ આયુર્વેદમાં હું તાકાત છે. એક બીજું માઇક છે કે લાવો બીજું માઇક. તમામ લોકોને કહું છું કે ભાઈ આયુર્વેદમાં શું તાકાત છે. એક વખત ખાલી પ્રાચીન હોલિસ્ટિક કેરમાં જાજો. અમે તો દર વખતે આવી અને ખાલી ખોટા વખાણ જીવનમાં ક્યારેય નથી કરતા. મને જે લાગે છે એ બોલું છું, પૈસા માટે નથી દોડતો. હંમેશા કહું છું, ગુજરાતમાં અત્યાર સુધીમાં 350 ઘર બનાવ્યા છે ને જ્યાં સુધી કામ કરતો રહે ગરીબો માટે દોડતો રહીશ. એટલે આ તમારો બધાનો પ્રેમ છે. અને આજે ખજૂરભાઈ આ પોઝિશન પર છે તો તમારા બધાના પ્રેમના લીધે છે. તમે હંમેશા મને દિલથી પ્રેમ આપ્યો છે એટલે અંદરથી એવું કહેવાનું મન થાય કે યાર આ પબ્લિકે યાર કેટલો પ્રેમ આપ્યો છે મને. એટલે આજે તમારા બધાની તાકાત છે કે આજે ખજૂરભાઈ ઊભા છે એટલે લવ યુ સો મચ. દેવાયતભાઈ, શું કહેશો તમે? હાલ, ખજૂરભાઈએ બધી હૃદયથી વાત કરી, તમે સાંભળી. આયુર્વેદિક એટલે પેલા એમને કીધું, હું કીધું પૈસા માટે આ બોલતા જ નથી. આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટેની કોઈ વાત નથી. પણ આપણા આવા એજ્યુકેટેડ હશે ને ખબર હશે, યુનિવર્સિટી સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે. દુનિયાના દેશને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે. હું ઘણીવાર ડાયરાના માધ્યમથી બોલેલો. હેનરી નિક્સન, ખજૂરભાઈ જે પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલટ હતા. બીજી વાત કરું તો કેમ્બ્રિજ યુનિવર્સિટીના પોતે પ્રોફેસર હતા. એ માણસે હિન્દુસ્તાનમાં આવીને ભગવો પહેરી લીધો દ્વારકાધીશના દર્શન કરીને. એને કહેવામાં આવ્યું કે તમે એજ્યુકેટેડ નથી, ભારતમાં તમે આ ભગવો પહેરી લીધો, સંત બની ગયા. ડૉક્ટર હેનરી નિક્સને કીધું કે હું કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર, પણ ઇન્ડિયામાં મેં જોયું એ ક્યાંય નથી. એમ ટૂંકમાં તમને વાત કરું તો તમે વર્ષો પહેલાંના ગીતો સાંભળતા હોય, હવે નવા મ્યુઝિકના તમે ગીતો સાંભળતા હોય. શોર્ટ ફોર્મ કહું તમને તો તમને હજી જૂના ગીતો સાંભળવાનું મન થાય. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એમ કોઈની વાત આપણે વચ્ચે નથી કરતા, પણ આયુર્વેદિક એટલે સંતોની યુનિવર્સિટી જ્યારે હાલતી, નાલંદા વિદ્યાપીઠની વાત કરો તમે તો આયુર્વેદિકમાં એટલા બધા PhD થયેલા આપણા વડીલો હતા. કોઈ પહેલાં
દવાઈઓ લેતા હતા, આજથી તમે 70 વર્ષ પાસ્ટ વયા જાવ તો નહીં. આયુર્વેદિક એટલે એવું છે કે જડ મૂળથી જે દર્દને મટાડે એ કામ જો કરતું હોય તો આયુર્વેદિક કરે છે. એવી આયુર્વેદિકની એક યુનિવર્સિટી જેવી હોસ્પિટલ, જેની યુનિવર્સિટી કહેવાનું મન થાય, પ્રાચીન, જ્યારે અમદાવાદમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં હું તો એમ કહું ખજૂરભાઈ ધૂમ મચાવશે, કારણ કે એમની મહેનત, એમની જે ઈમાનદારી, અને બધાને કહું છું કે આપણે જૂનામાં હવે પાછું વળવું છે. એવી દવા લેશું આપણે કે જે આપણને આવનારા દિવસોમાં, ભવિષ્યમાં એની કોઈ આડઅસર ન થાય, સાઈડ ઇફેક્ટ ન થાય, જડમૂળથી દર્દ મટી જાય. આયુર્વેદિકની એક જબરજસ્ત આયા પ્રાચીન બીજી બ્રાન્ચ જ્યારે ઓપનિંગ થઈ રહી છે ત્યારે તમને બધાને ખજૂરભાઈ કીધું એ મારા તરફથી પણ, અને આખી જે ટીમ છે ડૉક્ટરોની, બધાને ખૂબ ખૂબ અમારા તરફથી અભિનંદન. દિન પ્રતિદિન પ્રાચીન એક એવા રસ્તા ઉપર આગળ વધે અને તમારા બધાનો સાથ સહકાર અને મળતો રહે. બસ એથી જાજુ તો હોળી પાછા ડાયરામાં ભેળા થઈશું તેથી વાતું કરશું. જય સિયારામ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી. અને આ શાર એમ ગોઠવાઈ ગયા ત્યારે આપને કેમ કોક ઉપાડી પણ તમામ લોકોનો ખૂબ આભાર. બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. આવી જા, તુંય આવી જા, હું થોડુંક મારું કહી દઉં. ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ ખબર છે ને, પાછું 5 લીટર અને 15 કેજી મળે છે. એટલે આમ જો તમામ લોકોને કહું કે તમારા ઘરના રસોડાની અંદર આજ વાપરજો, કારણ કે બધાને એસિડિટીના પ્રોબ્લેમ થાય છે કે નહીં ખાતા ખાતા રાતે, પણ શુદ્ધ સિંગ તેલ વાપરશો તો એસિડિટીનો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. મારા ઇન્સ્ટાગ્રામમાં ખજૂરભાઈ સિંગ તેલના વિડીયો છે ઘરના માટે. નામ જો મારી બહેનોને અને માતાઓને તો ખાસ કહેવાનું કે બાંધી લેજો ઘરવાળા હારે અને કહેજો કે ભાઈ આપણા રસોડામાં તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ જ આવશે. એટલે લેહો કે નહીં, આ તો કયો આઈ લવ યુ અમદાવાદ. બસ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછો કહીશ, પાડી લો ભાઈ, આની ફોટો પાડી લો. પણ પ્રાચીન હોલિસ્ટિકને સપોર્ટ કરો. ફરી પાછો કહું કે જે જૂની ઢબ છે એ પાછી ઉપર આવી રહી છે. પહેલા આપણે બોલા ઈંટોવાળા ઘર હતા, અત્યારે આપણે બ્રિકવાળા ઘર બનાવવા માંડ્યા છે. એટલે જે જૂની ઢબ છે એ પાછી ઉપર આવી રહી છે. એટલે તમામ લોકોને કહીશ કે આયુર્વેદનું શું મહત્વ છે, એકવાર જરૂરથી આવજો. આ તમે હોસ્પિટલોમાં જાઓ, મોટી મોટી ચામડીની ટ્રીટમેન્ટ કરાવો ને અહીંયા આમ કરાવો ને ખીલ થાય છે ને ઓલું થાય છે ને, પણ એકવાર જરૂરથી આયુર્વેદનું સત્ય જાણવા જરૂરથી આવજો. અમે એટલા માટે આવ્યા, એક આ દેવાજભાઈ બહુ સરસ વાત કરી કે અમે કોઈ કવર લઈને નથી આવ્યા, પૈસા લઈને નથી આવ્યા, પણ ગુજરાતની પ્રજાને પ્રાચીન વસ્તુ શું છે, આયુર્વેદ શું છે, એનું મહત્વ આજકાલની, કેમ કે અમને યંગ જનરેશન વધારે ફોલો કરે છે. એટલે નાની મોટી પ્રોબ્લેમ થાય ડૉક્ટર પાસે દોડવા મળવું એવું નહીં. 5 થી 7 લોકોનું ઓપિનિયન લો. આયુર્વેદ શું છે એકવાર જરૂરથી જાણો. વડીલોને ફરી પાછો કહું, તમારા મા બાપનો જ્યારે જન્મદિવસ હોય હોટલમાં લઈ જવા કરતાં આ પ્રાચીન હોલિસ્ટિક કેરમાં આવજો. 2-4 એની નાની મોટી ટ્રીટમેન્ટ કરાવજો. બીમારી હોય કે ન હોય, નોર્મલ માણસો પણ અહીંયા આવી શકે છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એલાવ જોરથી બોલો, અમદાવાદમાં આવ્યા. ઓહો, હાલો જય માતાજી. હવે ઉપર જઈને 2-3 હું કંઈક ટ્રીટમેન્ટ કરાવી લઉં. चलो दिवस ने किया था गुजराती फिल्में हम सबकी फेवरेट रह चुकी है और बहुत ही मजा आता है उनकी सारी मूवीज देखने में, उनकी एक्टिंग देखने में. एंड ही इज द ब्रांड एम्बेसडर ऑफ प्राचीन होलिस्टिक केयर. तो जोरदार तालियों के साथ हम लोग स्वागत करें प्राचीन होलिस्टिक केयर के. લાગણીનો મેળો રે સાથ તું લાવી ગઝલનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે મીઠડી આ સજા છે દર્દોની મજા છે તારો વિરહ પણ લાગે વારો રે વાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લગની ભવાઈ ઓ થૈયા 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 જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
વાહ